હેલો ફ્રેન્ડ્સ, સોઇલ મિકેનિક્સ ડિગ્રી એન્જિનિયરિંગ સેમેસ્ટર 5માં થર્ડ ચેપ્ટરમાં કોન્સોલિડેશન ઓફ સોઇલ. તો એમાં આપણે પાર્ટ 1 ડિસ્કશન કરવાના છીએ. તો ઇન્ટ્રોડક્શનમાં જોઈએ આપણે કોન્સોલિડેશન કોને કહેવાય અથવા તો કોન્સોલિડેશન છે એ શું છે. તો કે કોઈ જગ્યાએ કોઈ પણ માટી છે એની અંદર આપણે પાણીનો છંટકાવ કરીને ઉપર જે રોલર છે એ ફેરવતા હોય છે, પછી એ જે થિકનેસ છે એ થિકનેસની અંદર કોઈ ફેરફાર જોવા મળે છે એને આપણે શું કહીશું? કોન્સોલિડેશન કહીશું. કોન્સોલિડેશન જે છે મેઇન કમ્પ્રેસિબિલિટી ઉપર આધારિત છે. કમ્પ્રેસિબિલિટી છે એ કઈ રીતની છે સોઇલની તેના ઉપર આધારિત છે. When soils are subjected to compressive forces, their volume decrease similar to the all over material. હવે જે હમણાં વાત કરી તો રોલર ફેરવીએ ત્યારે જે સોઇલ ઉપર જે કમ્પ્રેશન આવે છે, કમ્પ્રેસિબિલિટી આવે છે, તેના લીધે જે સોઇલની થિકનેસ છે એની અંદર ઘટાડો થાય છે, મીન્સ કે ફેરફાર થાય છે, તો એને આપણે કમ્પ્રેસિબિલિટી કહી શકીએ છીએ. તો the decrease in the volume of compression of soil under the applied load may occur due to one or more causes listed below. First causes છે compression of solid particles and water in the voids. તો ફર્સ્ટ આપણે જોઈએ તો જે પાર્ટિકલ્સ છે સોઇલનું એની અંદર વોટર છે એ રહેલું હોય છે. તો વોટર જ્યારે દૂર થાય છે ત્યારે એની અંદર કમ્પ્રેશન જોવા મળે છે. કમ્પ્રેશન એન્ડ એક્સપ્લોઝન ઓફ એર ઇન વોડ. હવે એર પણ રહેલી હોય છે વોઇડ તરીકે, તો એર પણ રિમૂવ થઈ જાય છે. એક્સપલ્શન ઓફ પોર વોટર ફ્રોમ ધ વોઇડ્સ, મીન્સ કે વોઇડ સિવાયનું જે પોર વોટર રહેલું હોય છે તે પણ એની અંદર રિડ્યુસ થઈ જાય છે. તો કમ્પ્રેસિબિલિટી ઓફ સોઇલના મેઇન 3 કારણ છે. પછી નેક્સ્ટ જોઈએ તો કોન્સોલિડેશન ઓફ સોઇલ છે. તો કમ્પ્રેશન ઓફ એ સેચ્યુરેટેડ સોઇલ. જો અહીંયા સેચ્યુરેટેડ સોઇલની વાત આપેલી છે, કારણ કે જે વેટ સોઇલ છે એના કરતાં સેચ્યુરેટેડ જે સોઇલ છે એની અંદર કોન્સોલિડેશન છે વધુ જોવા મળે છે, એટલા માટે. The compression of a saturated soil under a steady statistic load is known as a consolidation. કોઈ એક સ્ટેડી સ્ટેટિસ્ટિક લોડ છે એ રાખવામાં આવે છે જેના લીધે જે થિકનેસ છે અથવા તેની ડેન્સિટી છે એમાં ઘટાડો થાય છે, તો એને શું કહેવાય છે? કોન્સોલિડેશન પ્રોસેસ થઈ કહેવાય છે. It is totally due to expulsion of water from the voids. Consolidation is similar to the action of squeezing of water from the saturated sponge under pressure. The soil behaves as a saturated sponge. As consolidation of soil takes place, the water drains out from the void space. The solid particles shift from one position to the other by rolling and sliding and thus attain a closer packing. એકબીજાથી નજીક આવે છે કારણ કે એની ઉપર રોલિંગ અથવા તો પેકિંગ થાય છે, એટલા માટે સ્લાઇડિંગ થાય છે એટલા માટે. It is to note here that decrease in volume of a soil occurs not due to the compression of solid or water but due to shifting of position of soil particles as water drain out. જ્યારે વોટર પાણીમાંથી દૂર થાય છે ત્યારે આ પોઝિશન અને શિફ્ટ એકબીજા સાથે થઈને સોલિડ પાર્ટિકલ એકબીજાની નજીક આવે છે. Settlement of a structure, it is vertically downward movement due to decrease in the volume of soil on which is constructed. We can also say that settlement is the sinking of a structure due to compression of the soil below. The study of consolidation characteristics is extremely useful in forecasting the magnitude and times of settlement of a structure. આના દ્વારા આપણે ખાસ કરીને જે સ્ટ્રક્ચરનું સેટલમેન્ટ થાય છે અથવા તો એનું મેગ્નિટ્યુડ છે એનું આપણે ફોરકાસ્ટિંગ કરી શકીએ છીએ કોન્સોલિડેશનથી. હવે જે ટઝાર્ગીની સ્પ્રિંગ એનાલોજી થિયરી છે જે મોસ્ટ આઈએમપી છે એ શું કહેવા માંગે છે? The above explained mechanism of consolidation can be further understood by taking one illustrative problem in the term of spring analogy. આ સ્પ્રિંગ એનાલોજીની અંદર આપણે જોઈ શકીએ છીએ, હમણાં કીધું એમ કે થિકનેસની અંદર જે ફેરફાર થાય છે રોલિંગ અને સ્લાઇડિંગથી એની અંદર ટઝાર્ગીએ બતાવેલી હતી.
તો અહીંયા ફિગરની અંદર તમે જોઈ શકો છો કે સિલિન્ડર છે એ પાણીની એક કન્ટેન્ટ સાથે ભરેલું છે અને તેની અંદર શું કહેવાય છે સ્પ્રિંગની એક કન્ટેન્ટ રહેલી છે. લેટ ધ ઇનિશિયલ ડેપ્થ ઓફ સ્પ્રિંગ બી 200 mm એન્ડ સ્ટીફનેસ ઓફ સ્પ્રિંગ છે 20 mm પર કિલોગ્રામ. તો આની અંદર એઝ્યુમ કરી શકીએ છીએ કે પિસ્ટન ઇઝ વેઇટલેસ એન્ડ સ્પ્રિંગ એન્ડ વોટર આર ફ્રી ફ્રોમ સ્ટ્રેસીસ ઇનિશિયલી. તો આવું આપણે એઝ્યુમ કરીએ છીએ. તો જોઈએ તો ફર્સ્ટ એ ફિગરની અંદર જુઓ કે પિસ્ટન છે એની ઉપર આપેલો છે અને વાલ્વ ક્લોઝ છે પહેલાં. પછી એની અંદર 1 કિલોન્યુટનનો જે ભાર છે એ આપેલો છે અને પછી લાસ્ટ ફિગરની અંદર જોઈએ તો એ વાલ્વ ખોલી નાખે છે કે જેના લીધે 1 કિલોન્યુટન ઉપર જે પિસ્ટન પર લોડ આપેલો છે એનાથી સ્પ્રિંગ દબાઈ છે અને 180 mm સુધીનું એ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. મીન્સ કે એની થિકનેસમાં ઘટાડો થાય છે 20 mm સુધીનો. તો એ આપણે અહીંયા જોઈ શકીએ. તો 1 કિલોન્યુટન એની ઉપર લોડ આપ્યો તો 20 mm એટલે કે મીન્સ કે મિલીમીટર સુધીનો જે ઘટાડો જોવા મળ્યો થિકનેસની અંદર, એની અંદર જે ઓપન વાલ્વ છે એની અંદરથી વોઇડ છે નીકળી શકે છે. તો આ રીતે એનું કેલ્ક્યુલેશન કરવા જઈએ તો PS છે જે આપણે શું કહીએ લોડ ટેકન બાય સ્પ્રિંગ PS પ્લસ PW એટલે કે લોડ ટેકન બાય વોટર એને ઇઝ ઇક્વલ ટુ P ટોટલ લોડ છે તે કેલ્ક્યુલેશન કરીએ તો આવું ઇક્વેશન આપણને મળે. તો P આપણે જોઈએ તો 1 કિલોગ્રામ છે એ આપણે લીધેલો હતો. તો Pની વેલ્યુ છે 1 કિલોગ્રામ લઈએ છીએ. તો જ્યારે ક્લોઝ વાલ્વની કન્ડિશન હોય ત્યારે PS ઇઝ ઇક્વલ ટુ 0.0 થશે. ધેરફોર PW ઇઝ 1 ક્યારે તો કે જ્યારે પાણી દ્વારા જે લોડ છે એ આપવામાં આવ્યો છે ત્યારે. તો આ રીતે સ્પ્રિંગ સ્ટાર્ટ કમ્પ્રેસિંગ ઇન શેરિંગ સોમ લોડ છે એની અંદર જોઈએ તો ડેલ્ટા P પ્લસ 1 માઇનસ ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ 1 આવું ઇક્વેશન જનરેટ થઈને આવશે. અને પછી એની અંદર જ્યારે 20 mm પર કિલોગ્રામ જેટલું આપણે લાસ્ટ ફિગરની અંદર જોયું હતું તો એમાં જે ડિસ્ટન્સ ટ્રાવેલ કરેલું હતું મીન્સ કે 20 mm નો જે ઘટાડો થયો હતો ત્યાંથી આપણે જોઈએ તો PW 0.0 એન્ડ PS ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ છે એ આપણને જોવા મળે છે. તો આ રીતે જો એક્સપેરિમેન્ટમાં આપણે લોડ છે ઇન્ક્રીઝ કરતા જઈએ અને 2 કિલોગ્રામ સુધી લઈ જઈએ તો લેન્થ છે એની 200માંથી ડાયરેક્ટ 160 mm પર આવી જશે. એટલે જોઈએ તો 40 mmનું એની અંદર જે ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે અથવા તો થિકનેસમાં જે ઘટાડો થયો છે એ જોવા મળશે. એટલે આવી પ્રોસેસ છે એ રિપીટેડ કરવામાં આવે છે ક્યાં સુધી તો કે જ્યારે ફાઇનલ ઇન્ક્રીમેન્ટ ઓફ લોડ જ્યાં સુધી આપી ના શકીએ ત્યાં સુધી. બરાબર. પછી એની જે નોર્મલી કોન્સોલિડેશનની જે ડેફિનેશન છે એ આવી છે. Yeah, normally consolidation clay is the clay which has not been subjected to a pressure greater than the present existing pressure. The portion AB of a curve in figure 3.4 જે આપણે ઉપર ફિગર જોઈ ગયા એની અંદર નોર્મલી કોન્સોલિડેશનની કન્ડિશન છે આપણે આપેલી છે. તો the curve is in the range is also called વર્જિન કોમ્પ્રેશન કર્વ. અને કર્વને આપણે શું કહી શકીએ છીએ વર્જિન કોમ્પ્રેશન કર્વ કે જેની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ જે એ ફ્રેશ છે એટલા માટે એની અંદર કોઈ જાતનું વેરિયન્સ છે જોવા મળતું નથી. ધેન ધ પ્રેઝન્ટ પ્રેશર કે ત્યાં સુધી આપણે જોઈ શકીએ છીએ. Opposite the soil curve CD has been subjected to the pressure in excess of the present pressure. The clay which is subjected to a pressure is excess from the present pressure is called over consolidation clay. જ્યારે એની ઉપરથી જાય છે ત્યારે એ ઓવર કોન્સોલિડેશન ક્લે તરીકે પણ ઓળખાય છે. હવે આપણે જોઈએ તો ઓવર કોન્સોલિડેશન શું છે તો કે ધ મેક્સિમમ વેલ્યુ ઓફ સ્ટ્રેસ ઓફ ધ સોઇલ has ever experienced in terms as a pre-consolidation stress. It is indicated by sigma C, sigma bar C. ઓવર કોન્સોલિડેશન રેશિયો છે એટલે મીન્સ કે OCR જેને કહેવામાં આવે છે એ પ્રી કોન્સોલિડેશન સ્ટ્રેસ ટુ પ્રેઝન્ટ વર્ટિકલ ઇફેક્ટિવ સ્ટ્રેસ સિગ્મા બાર વડે ઇફેક્ટિવ સ્ટ્રેસ છે એની દર્શાવી શકે છે.
એટલે આમ જોઈએ તો ઓવર કોન્સોલિડેશન રેશિયો OCR ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે સિગ્મા સી બાર ડિવાઇડેડ બાય સિગ્મા બાર. તો આ રીતેનું ઇક્વેશન થશે. વર્ડની અંદર પણ આપણે લઈ શકીએ છીએ. હવે નોર્મલી કોન્સોલિડેશન ક્લે માટે OCR 1 હોય છે. પછી મેક્સિમમ સ્ટ્રેસ જ્યારે સિગ્મા બાર સી હોય છે ત્યારે OCR ગ્રેટર ધેન 1 હોય છે, અને જ્યારે અંડર ધ એક્ઝિસ્ટિંગ ઓવરબર્ડન પ્રેશર હોય છે ત્યારે OCR લેસ ધેન 1 હોય છે. તો આવી એની 3 મોસ્ટ આઈએમપી કન્ડિશન છે. થેન્ક યુ વેરી મચ.